ડુંગળી વાટવાનું કામ હાલે છે. તો આવી રીતની ડુંગળી વાટીને અને ભાઈ જે પોપટનું નાનું એવું બચ્ચું જ છે, શેરડી થીદવાની છે. 100% મને વિશ્વાસ બેસે છે. આ બધા ભરાઈ ગયા છે બાસકા. તો પેલા નહીં નીકળી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજે આપણે જાગી ગયા છે ને તૈયાર થઈ ગયા છે અને તો તમને બહાર કાલ રાતે આપણે ઘઉં ને એવું બધું કાઢ્યું હતું, સાફ કર્યા હતા, એ તમને બધું દેખાડ્યું. તો આ ઘઉંને છે ને આપણે આ કોથળી બધામાં ભરવાના છે અને અડધું છે ને આમ વાવલવાનું કામે હાલે છે. તો દેખાડું હાલે છે, એ વવલાઈ જાય ને એટલે આ ઘઉંને આપણે ભરી લેવાના છે. અને મારા પપ્પા અત્યારે આવ્યા છે ગાડી લઈને, આપણે જવાનું છે મારા કાકાને એને સા દેવા. એની વાડીએ આપણે જઈ અને આવીને ઘઉં ભરવાના છે. પહેલાં આપણે વાડીએ સા દેતા આવી, ત્યાં એક આંટો મારવી, હું કામ કરે છે અને ત્યાંથી પછી પાછા આવીને ઘઉં ભરી લેવી. તો અત્યારે આપણે વાડીએ પગી ગયા છે, ટોપી બોપી પહેરીને મસ્ત. અને હવે સા ને એવું આપી દેવી. તો હવે સા પી લીધી છે અત્યારે અને ડુંગળી વાટવાનું કામ હાલે છે. તો આવી રીતની ડુંગળી વાટીને અને અંદર વહી જાય. અને ઓલો પંખો ને એવું કશું પીડ્યું એક્સ્ટ્રા. તોથી થોડા ઓલા હાલો તો આપણે ઘર બાજુ નીકળી. તો અત્યારે આપણે ઘરે જતા હતા ને ત્યાં જતીને ભાઈ એમ કીધું કે આપણે ટ્રેક્ટરના બોલ ખોલવાના છે. તો અત્યારે બોલ ખોલે છે. આપણે ઘડીક મદદ કરી અને કંઈક પાવડો જોડવાનો છે એટલે એ બોલ ખોલે છે. હવે આપને બહુ એમાં કાંઈ ખબર નથી, એના બોલ ખોલે જતી પાવડો. હા તો ભાઈ આ પાળા છે ને ખોલવાના છે અને આવડો આ પાવડો છે ને ભાઈ આ બોલ ખોલવાના છે. ખુલી ગયા બધા 4-5 ખોલી નાખી. હાલો બોલ ખોલીને પછી આપણે દઈ ઘર બાજુ આપણે ઘઉં ભરવાના છે, પછી ઘઉં ભરી લેવી. તો અત્યારે ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છે અને ઘરે આવીને ઘઉં ને એવું ભરવાનું છે. મારો ભાઈ કાનો આવી ગયો છે અને પોપટ લઈને એવો છે. તો અને ભાઈ જે પોપટનું નાનું એવું બચ્ચું જ છે, તમને અવાજ તો સંભળાતો હશે કેવું બોલે છે. હા કાનો લઈને આવ્યો છે. તો જોઈએ ભાઈ પોપટ તો કેવો છે, નાનો એવો છે, મોટો થઈ જાય ખાય ખા ખવડાવી પીવડાવી. એનું શીખો તો એ બગડી જશે નીકળે. દૂધ દૂધ એ પીવે. ઓલું પાંખું ને એવું આવે છે. અને જો અહીંયા ભાઈ ઘઉં ભરવાનું કામ હાલે છે. જો અને અહીંયા જો ભાઈ હારે છે અહીંથી, અહીંયા બેન ભરે છે આમથી કાછરેટેથી. અને એને ભાઈ એમાંય બહુ ભૂકું ઉડે, શેરડી થીદવાની છે. 100% મને વિશ્વાસ બેસે છે. આ બધા ભરાઈ ગયા છે બાસકા. આ બધા બાસકા ભરાઈ ગયા છે. અહીંયા એટલા બાકી રહી ગયા છે, એ આપણા કાકાને દેવાના છે, એને આપી દઈએ. તો પેલા નહીં નીકળી પછી મળવી બ્લોગમાં, કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ આપણે બધું ઘઉં ને એવું ભરાઈ ગયું છે મસ્ત. તમે જોઈ શકો પાછળ આ બધું કમ્પ્લેટ અત્યારે ભરાઈ ગયું છે. તો તમને દેખાડી દઉં. તો અહીંથી આટલા બાસકા છે, આગેથી તમને દેખાડી દઉં થોડુંક મસ્ત રીતે દેખાય. તો અહીંથી આટલા છે, એ આ બધા ભરાઈ ગયા છે. હવે આપણું કામ પૂરું થઈ ગયું છે અને વ્લોગ આપણો આજે અહીંયા એન્ડ કરી દેવી છે. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તો હાલો ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.